નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખરું ખોટું વિધાન. રાતા રંગના પ્રકાશના વેગ કરતા જાંબલી રંગના પ્રકાશનો વેગ વધુ હોય છે. ભણી ગયા પ્રિઝમ વડે શ્વેત પ્રકાશનું વિભાજન. મિત્રો, તમે જ્યારે શ્વેત પ્રકાશ દાખલ કરો છો એનું વિભાજન થાય છે. અહીંયા રાતો રંગ, આ રાતો રંગ અને આ જાંબલી રંગ. યાદ રાખજો, સૌથી વધુ વિચલન જાંબલી રંગનું થાય છે. વિચલન એટલે વાંકું વળવું, વળાંક વળવું. અને તમે ભણી ગયા એનો મતલબ એમ કે જાંબલી રંગનું વક્રીભવન સૌથી વધુ થાય છે. વક્રીભવનાંકનું સૂત્ર છે મિત્રો, વક્રીભવનાંકનું સૂત્ર ઈટા બરાબર સી ના છેદમાં આવી. કોનું વક્રીભવન વધુ થાય? જાંબલીનું. તેનો વક્રીભવનાંક વધુ હોય અને વક્રીભવનાંક વધુ હોય તો એનો વેગ સૌથી ઓછો હોય. એનો મતલબ એમ કે જાંબલીનો વેગ સૌથી ઓછો હોય. રાતા રંગનું વક્રીભવન સૌથી ઓછું થાય છે એટલે એનો વક્રીભવનાંક સૌથી ઓછો. આ સૌથી ઓછો તો આ બે વચ્ચે વ્યસ્ત સંબંધ છે તો વેગ સૌથી વધુ. એનો મતલબ એમ કે રાતો રંગ છે એનો વેગ સૌથી વધુ હોય છે. તો આપણને શું આપ્યું છે હવે જુઓ જી, રાતા રંગના પ્રકાશના વેગ કરતા જાંબલી રંગના પ્રકાશનો વેગ વધુ. હાવ ખોટું બોલે, હાવ ખોટું બોલે. લખી જ નાખો, આપેલ વિધાન ખોટું છે. આભાર.